અમદાવાદમાં મેહુલિયો ધમધોકાર વરસી રહ્યો છે। ઠેર ઠેર જળબંબાકાર સર્જી દીધું છે તો બીજી તરફ સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં પણ મેહુલિયાએ કાળો કહેર વર્તાવ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મેઘરાજાએ એવી ધડબડાટી બોલાવી છે કે લોકો તોબા પોકારી ઉઠ્યા છે। વર્ષો એવો અવિરત કે ભૂકા કાઢી નાખ્યા। મેઘરાજા આ ઇનિંગમાં અમદાવાદને ધમરોળી રહ્યા છે। અમદાવાદમાં મેહુલિયો એવો વરસ્યો કે આખું શહેર પાણી પાણી થઈ ગયું। શહેરની સાથે આખા અમદાવાદ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। ભારે વરસાદના કારણે અમદાવાદના સાણંદના રૂપાવટી ગામે 150થી વધુ લોકો ફસાયા હતા, જેમનું રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા। તેમના ઢોર ઢાખર ઘરવખરીને અન્યત્ર ખસેડવા ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો। અમદાવાદના વિરમગામ અને માંડલમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગના કારણે જળબંબાકાર થઈ ગયો। અમદાવાદના સરસપુરમાં લોકોના ઘરમાં પાણી ભરાતા લોકો હાલાકી વેઠતા દેખાયા। વેજલપુરમાં પણ ભારે વરસાદના કારણે રોડ પર નદીની માફક પાણી વહેતા જોવા મળ્યા। બીજી તરફ ગટરના પાણી બેક મારતા લોકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડેલા વરસાદના કારણે અમદાવાદના વેજલપુર સહિત થલતેજ, એસજી હાઈવે, બોડકદેવમાં પશ્ચિમ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। અને જ્યારે વરસાદ આવે ને ત્યારે અહીંયા નોન સ્ટોપ લાઈનની પાણી અહીંયા ભરે છે અને આખા પટ્ટામાં બધું પાણી આવે એટલે આ રોડ ઉપર આખું પેક થઈ જાય છે। હા, ગટરનું પાણી સૌથી વધારે બેક મારે છે। એનું કારણ છે આની કોઈ સિસ્ટમ જ નથી। સામાન્ય વરસાદમાં બહુ તકલીફ પડે છે અને પાણી તો છેલ્લા 10-15 વર્ષથી અહીંનું ભરાયેલું જ રહેશે। વરસાદ થોડો પડે તો પણ પાણી અહીંયા ભરાયેલું છે, ગટરનું પાણી બેક મારે। અમદાવાદના પશ્ચિમના અનેક વિસ્તારો પાણીમાં જાણે ગરકાવ થઈ ગયા। રોડ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। અનેક વાહનો બંધ થઈ ગયા। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। 12 કલાકમાં બીજી વખત અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ જે છે તે ખાબક્યો હતો। મહત્વનું છે કે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। અમદાવાદ શહેરનો પોષ ગણાતો એવો થલતેજ વિસ્તાર છે કે સર્વિસ રોડ હોય કે નેશનલ હાઈવે હોય, તમામ જગ્યાએ ઘૂંટણસમા પાણી જે છે તે ભરાઈ ગયા છે અને અનેક વાહનો છે તે માર્ગ ઉપર બંધ થઈ ગયા છે। ભારે વરસાદના કારણે વસ્ત્રાલની પંચરત્ન સોસાયટીમાં પાણી ભરાઈ ગયા। બીજી તરફ નિકોલનો ગોપાલક ચોક વિસ્તાર બેટમાં ફેરવાયો। નરોડાના રામચોક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। બીજી તરફ પાણી ભરાવાથી ઓઢવના મધુમાલતી આવાસમાં રહેતા લોકોની હાલત કફોડી થઈ ગઈ। કેડસમાં પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો। ભારે વરસાદથી અમદાવાદની ખારીકટ કેનાલ ઓવરફ્લો થઈ, જેના કારણે જશોદાનગરથી મણિનગર તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો। હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાઈ ગયું। અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આનંદનગર 4 રસ્તા પાસે પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા। વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી। સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો। હિંમતનગરની હાથમતી નદીમાં ઘોડાપૂર આવ્યા અને નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા। કોઝવે પરથી પસાર થતી એક કારને પાણી પોતાની સાથે તાણી ગયા। ફાયર વિભાગના જવાનોએ કારમાં સવાર લોકોનું રેસ્ક્યુ કર્યું। અરવલ્લીના મોડાસામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો અને મકાનોમાં પાણી ઘૂસ્યા। મોડાસાની વિદ્યાકુંજ સોસાયટી અને તેની આસપાસમાં આવેલી સોસાયટીઓના 400થી વધારે મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પારાવાર નુકસાન થયું। બીજી તરફ બાયડના પગિયાના મુવાડા ગામે કોઝવે પર પાણી ફરી વળતા સાઠંબાથી વીરપુરને જોડતો રસ્તો બંધ થઈ ગયો। અરવલ્લીના માલપુરમાં ભારે વરસાદ વરસ્યો। નદીઓ ગાંડી તૂર બની 200થી વધારે ઘેટા તણાઈ ગયા અને માલધારી પરિવારને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો। સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। બધી જ ફરિયાદો જાણે દૂર કરી દીધી હોય એમ મન મૂકીને મેહુલિયો એવો વરસ્યો કે ભોગાવો નદી ગાંડી તૂર બની। ખેતરોમાં પાણી ફરી વળ્યા। સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો અને 20થી વધુ ગામડાઓને એલર્ટ કરાયા। મૂળી અને ધ્રાંગધ્રા પાસે એક બોલેરો કાર પાણીમાં ફસાઈ, જેનું જેસીબી અને દોરડા બાંધી રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારે વરસાદના કારણે જન્માષ્ટમી નિમિત્તે યોજાનારા સુરેન્દ્રનગરના બધા જ મેળાઓ બંધ રાખવામાં આવ્યા। મેળાના મેદાનમાં પાણી ફરી વળતા સ્ટોલ ધારકોને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો। પંચમહાલના કંજરી ગામે ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થયું। પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા। પંચમહાલના ગોધરામાં પણ ભારે વરસાદથી રસ્તા પર નદીની માફક ધસમસતો પ્રવાહ જોવા મળ્યો। બીજી તરફ ગોધરા પાસેથી પસાર થતી મેસરી નદીમાં ઘોડાપૂર આવ્યા અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા। ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ગુજરાતમાં મેઘો ધમધોકાર વરસી રહ્યો છે। અમદાવાદમાં કુદરતનો પ્રકોપ અને તંત્રનું પાપ બંને લોકોને ભારે હાલાકી આપી રહ્યા છે।
તો અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, સુરેન્દ્રનગરમાં કુદરતના કહેરથી કાળા માથાના માનવીને ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. કોઈની ઘરવખરી પાણીમાં ગઈ તો કોઈનું પશુધન તણાઈ ગયું. આ પારાવાર નુકસાની સહન કરતો માનવી મૂક પ્રેક્ષક બનીને જોવા સિવાય અત્યારે બીજું કંઈ કરી શકે એમ નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.